નમસ્કાર મિત્રો, આપ સૌને મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટમેટા બટાકાનું શાક। સૌપ્રથમ ધોઈ કાઢ્યું છે તેને, પછી એને ઝીણું ઝીણું સમારી લીધું છે। હવે કઢાઈ મૂકીએ આપણે। ત્યારબાદ થોડું તેલ રેડી દઈએ અંદર। તેલ હવે થોડું ગરમ થઈ ગયું છે। ત્યારબાદ રઈ નાખી દઈએ આપણે। રઈથી વઘાર મારવાનો છે। રઈ સારી કકડી ગઈ છે તો એને થોડી વાર તતડવા દેવાની છે। ત્યારબાદ લસણ, ટામેટા મિક્સ કરી દેવાનું છે। એક ચમચી હળદર નાખવાની, એક ચમચી મરચું। જેટલું શાક હોય એવું તીખું કરવું હોય તો થોડું વધારે નાખવાનું, પછી એને મિક્સ કરી દેવાનું। બરાબર મિક્સ થઈ જાય। ટામેટા થોડા શેકાવા દેવાના અને થોડી વાર શેકાવા દેવાના। બટાકા 10 થી 15 મિનિટ શેકાવા દેવાના એને। જ્યારે ટામેટા અને તેલ ઉપર છૂટું પડી જાય ત્યારબાદ બટાકા નાખી દેવાના। કેવું સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે। ત્યારબાદ એની અંદર મિક્સ બટાકા કરી દેવાના। નમસ્કાર મિત્રો, આપ સૌને મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટમેટા બટાકાનું શાક। સૌપ્રથમ ધોઈ કાઢ્યું છે તેને, પછી એને ઝીણું ઝીણું સમારી લીધું છે। હવે કઢાઈ મૂકીએ આપણે। ત્યારબાદ થોડું તેલ રેડી દઈએ અંદર।
પડી જાય ત્યારબાદ બટાકા નાખી દેવાના. આ કેવું સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. ત્યારબાદ એની અંદર મિક્સ બટાકા કરી દેવાના. હળવે એને હલાવી નાખવાનું, એ બેને મિક્સ કરી દેવાનું. ત્યારબાદ મીઠું નાખવાનું. હવે થોડું મીઠું નાખવાનું, સાકર તે કરવાનું. હવે 2 થી 3 મિનિટ એને ગરમ થવા દેવાનું. 2 થી 3 મિનિટ ગરમ થાય ત્યારબાદ પાણી નાખી દેવાનું અંદર 2 ગ્લાસ જેટલું. હવે તેને ઢાંકી દેવાનું. પછી 2-3 મિનિટ પછી પાછું એને થોડું હલાવી દેખવાનું. ચાલો શાકને, બટાકા ટામેટાના શાકને જોઈ લઈએ છીએ. શાક ચડી ગયું છે. હવે તેલ અંદર છૂટું પડી ગયું છે. શાક ચડી ગયું. હવે મસાલો નાખી દઈએ અંદર. જાડા રસાવાળું સરસ શાક થઈ ગયું છે. હવે ગેસ પણ બંધ કરી દઈએ. હવે અને ધાણા અંદર ભભરાઈ દેવાના લીલા. આ સરસ મજાનું થઈ ગયું છે બટાકા ટામેટાનું શાક. હવે તેને પાછું ઢાંકી એના ઉપર લીલા ધાણા આપણે ભભરાઈ દીધા. તૈયાર થઈ ગયું છે સ્વાદિષ્ટ બટાકા રીંગણનું, બટાકા ટામેટાનું શાક. જો મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રના સાથે જરૂર શેર કરવાનો ભૂલશો નહીં. આવી નવી ગુજરાતી રેસીપી સાથે આભાર.